ભગવાન સૌનું ભલું કરે, શરૂઆત તમારા બધાથી કરે. કેમ છો મારા વાલા મિત્રો? મારું નામ છે ભાવિક. તમને ખબર જ છે મિત્રો, સુરત થી અમરનાથ ની સાયકલ યાત્રા કરીએ છીએ. અમે 3 ફ્રેન્ડ્સ છીએ. મારું નામ છે ભાવિક, મારી સાથે જે છે રોહિતભાઈ છે અને સાહિલ ભાઈ છે. તો બસ તો મિત્રો 2000 કિલોમીટર સુધીનું મારું આ સફર છે. બસ મિત્રો ઘણી ખરી મુશ્કેલી તો આવે છે, પણ મહાદેવ સાથે છે ને ત્યાં સુધી સામનો કરવાની તાકાત પણ મળે છે. મિત્રો ગઈકાલે છે ને એક હોટલે રોકાણા હતા. શ્રી રામ ભોજનાલય અને રેસ્ટોરન્ટ હતું. બસ તો અહીંયા છે ને ગઈકાલે રાત્રે, જો કે અહીંયા આ જે ટેમ્પો તમને દેખાય છે ને, આ બસ આ ટેમ્પામાં ગઈકાલે ખાટલા આવ્યા હતા. તો ખાટલામાં ટેમ્પા વાળા ભાઈએ કીધું કે વાંધો નહીં, તમ તારે તમને ત્રણેય એક પર્સનલ ખાટલો આપીશ, કે તમે ત્રણેય શાંતિથી સુઈ જાજો. મિત્રો સરસ મજાના રજવાડી ખાટલા હતા. ઘર જેવી ઊંઘ આવી ગઈ. સવાર પડી ને તો આમ એક ઊંઘે સવાર પડી ગઈ. બહુ મજા આવી ગઈ. અને બસ જો અત્યારે હેલ્મેટ વેલ્મેટ પહેરી લીધું છે. આગળ રસ્તો થોડોક રિસ્કી આવવાનો છે, એટલે છે ને હવે આપણી સાયકલ પણ તૈયાર થઈ ગઈ છે. ચા નાસ્તો પણ અહીંયા જ કરી લીધો છે. બસ તો હવે જઈએ છીએ આગળ. તો સાહિલ ભાઈ પણ હેલ્મેટ પહેરી લીધું છે. આગળ છે ને થોડુંક સેફટી વાળો સેફટી રાખવી પડે એમ છે. ગરમી ગમે એટલી થાય પણ થોડીક સેફટી આપડી રાખવી પડે. અને જો મારા ચશ્માની દાંડી પણ તૂટી ગઈ છે. ગઈકાલે આપડા પોકેટમાં છે ને, પોકેટમાં મેં મારા ચશ્મા મૂક્યા હતા. મને એવું લાગે મારો હાથનો વજન કે એવું ગમે કઈક થઈ ગયું છે. ચશ્મા તૂટી ગયા છે. હવે જો આગળ મેળ આવે તો લેવું, નકર કઈક ફેવિકિક બેવિકિક થી લગાડી દેવું. કાઈ નહીં મિત્રો, જોતા રહેજો અંત સુધી. બહુ મજા આવવાની છે આજના બ્લોગમાં. આજે કેવા રસ્તા આવશે, કેવા લોકો મળશે, કાઈ ખબર નથી. બધું જોતા રહેજો બ્લોગમાં. ઓકે, હર હર મહાદેવ. છે ને પવન આપણે જે બાજુ જાય છે ને ઈ બાજુનો જ છે. તો જે આપડી બાજુ ઉડે છે, વાંધો નહીં આવે. આ ભાઈ કે ફોન આવ્યો હતો કે ભાઈ ઉભા રહો વાટે. ઉભા રહ્યા તો હવે જોઈએ આગળ જાય. હાલો આપણે જઈએ. મિત્રો 8:10 થઈ ગઈ છે. ઘણી ખરી સાયકલ હકારી લીધી. મેપમાં જોયું નથી, હમણાં જોઈ લીધી કેટલી હકારી. મિત્રો આજે છે ને કેટલો ટાર્ગેટ મૂકેલો છે ખબર? 80 કિલોમીટર નો. અજમેર ની બાજુમાં રોકાવાનું છે. એક પંપ છે, ત્યાં પૂછવાનો વિચાર છે. ત્યાં પહોંચી શકીએ છીએ કે નહીં જોવા છે ને બ્લોગ ને જોતા રહેજો. ઓકે, બરાબર. હું નથી ઉભું રહેવું, થોડા નથી. મિત્રો સાહિલભાઈ ના પાડે છે કે સોડા નથી પીવી, એના ભાગને આપણે પી જવું. પણ જો સોડા તો પીવા ઉભા રહી ગયા છીએ. સિકંજી છે, તકમરિયા નથી, પણ તોય તે સિકંજી કહેવાય નહીં, એટલે કે લીંબુ સોડા છે. ચાલો પીને નીકળીએ. કેવું સાહિલભાઈ તો નહીં પીવે? હા, નહીં પીવો ને? ઓકે, પીવું ભાઈ, પી જાય. હાલો વાંધો નહીં, કઈ નહીં. સોડા પીને આગળ વધીએ. ચાલો મહાદેવ. મિત્રો સિકંજી પીને તો ઘણા ખરા આગળ આવી ગયા હતા. અને છે ને અત્યારે આ એક પુલ જેવું હતું. સર્વિસ રોડમાં નીચેથી નહોતા એટલે પુલ ચડ્યા હતા. તો છે ને અહીંયા એક ભાઈ આવીને મસ્ત સરસ મજાનો ઠંડુ બરફ, કેવો ને બરફ વાળું પાણી લઈ ગયા છે. મિત્રો મજા આવી ગઈ. પાણી આવી ગયું ને, પાણી પીવું તો ચાલો ને. હા ચડી ગયો હતો. કઈ નહીં, તો હવે ચાલો પાણી પી લઈએ. આવા ભાઈઓ મળતા હોય તો બહુ મજા આવે મિત્રો. કઈ ચાલો મિત્રો જઈએ આગળ. મિત્રો અત્યારે છે ને બપોરે 1 વાગે એક હોટલે સુતા હતા. ત્યાં જે ખાટલા ઉપર ઉતા ને 2:30 વાગે જાગ્યા. આખો ખાટલો ભીનો હોય, ભીનો. સાહિલભાઈ ઉતા હતા, ઈ ભીના, બધા ભીના હો. પણ અને પછી છે ને ત્યાંથી ઉભા થઈને આગળ નીકળ્યા, થોડુંક ટાઢું વાઢું પાણી પીને. અને અત્યારે જો પાછા કઈક શેરડીનો રસ ને એવું છે. મિત્રો બહુ ગરમી છે, 40 ડિગ્રી ઉપર છે. 41-42 ડિગ્રી તાપમાન છે. જો અત્યારે રગેડા ઉતરે છે. આવી ગરમીમાં સાયકલ લગાડી છે. ચાલો મિત્રો મળીએ, પેલા રસ પી લઈએ પછી. બસ મિત્રો જો ટ્રેન ની ટિકિટ લઈ લીધી છે. બસ 2 દિવસ મિત્રો સુરત જાઉં છું. ના મિત્રો આવું કાંઈ નથી. મારું નામ સાહિલ ઉનાગર ને સુરત થી કરું છું અમરનાથ ની સાયકલ યાત્રા. જે મારી સાથે મારા 2 ભાઈબંધ છે. હા મિત્રો, મહાદેવ નો સાથ હોય, માતા પિતા નો આશીર્વાદ હોય, તમારા બધાનો સપોર્ટ હોય, સડક પાછળ પડો. આ મિત્રો ગુજરાતી છે ને ગુજરાતી હાર ન માને. આવો ને આવો સપોર્ટ તમારા ભાઈને કરતા રહેજો, જેથી હિંમત મળે. અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જોયો ને મિત્રો, સાહિલભાઈ જાય છે સુરત. રોહિત આપણે કન્ટિન્યુ કરવી કે? મિત્રો ઘણી કરી સાયકલ લકારીને સાહિલભાઈ કે આ થોડાક નવા કન્ટેન્ટમાં રીલ્સ બનાવીએ, તો જો રીલ શૂટ કરતા હતા. જેથી લોકો કંઈક જોયા કરે, લોકોને મજા આવે. હા બસ તો મિત્રો અત્યારે અહીંયા ઉભા હતા. આપણે જે ટાર્ગેટ છે ને 80 કિલોમીટર નો, અહીંયાથી કદાચ 5 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. તો ચાલો હવે જઈએ ધીમે ધીમે. મિત્રો 40 તમે જોઈ લો. મિત્રો આ ટિકિટ છે ને, આ ટિકિટ અમે અયોધ્યાથી આવ્યા ને, અયોધ્યા છાયાપુરી સ્ટેશને અમે ટિકિટ લીધી હતી. પછી છાયાપુરી થી અમે સુરત જે આવતા હતા ને, કાં તો સાયકલ લેવા જતા હતા એવું કઈક હતું. મતલબમાં કે ત્યાંથી છે ને અમે ટિકિટ લીધી હતી ને, પછી ટિકિટ છે વડોદરા થી સુરત. ચાલો મિત્રો
જઈએ આગળ. હર હર મહાદેવ. મિત્રો અત્યારે છે ને જો આપણે જે ટાર્ગેટ રાખ્યો હતો ને 80 કિલોમીટર નો, બસ તો એ ટાર્ગેટ નજીક જ તે એક બીજી પેલા જો કે 2 કિલોમીટર પેલા એક હોટલ હતી, રામ ભરોસે હોટલ છે. જો રામ ભરોસે હોટલ છે ને, અહીંયા વાત કરી ને તો ભાઈ કે વાંધો નહીં તમ તારે રોકાઈ જાવ શાંતિથી. અને ભાઈ જો આપણી સાયકલ ઓલી બાજુ મૂકી દીધી છે, અહીંયા આપણે બેઠા છીએ અત્યારે. મિત્રો બસ તો હવે અહીંયા રાતે રોકાણા છીએ. બસ તો ચાલો ફ્રેશ થઈને પાછા મળીએ. ઓકે. મિત્રો આપણે છે ને ફ્રેશ થઈ ગયા હતા. એક છે ને થોડુંક ચાલી હોતે લીધા, કારણ કે સાયકલ હકારીએ ને એટલે થોડાક પગ મોકળા તો કરવા પડે, એટલે થોડુંક ચાલી અને અહીંયા છે ને હોટલમાં આપણે ખાઈ લીધું છે. અને અહીંયા ભાઈ કીધું તું કે તમે તમારે નિરાતે ખાઈ લેજો. બસ તો મિત્રો આજનો દિવસ કંઈક આ રીતે જ પૂરો થાય છે. આઈ હોપ કે મિત્રો તમને આપણો વ્લોગ સારો લાગ્યો. જો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે 12મા દિવસે. હર હર મહાદેવ.